બાજુમાંથી સાયન્સની દેવાયો ગાડી લેવડાવી છે ને દવાખાના કોઈ પૂછો હોય તો હા તમારે નથી Oh. और आज बैठ जाओ बाकी रह जाए बेसी जा ये बेसी कागज भी कूड़ेदान में उठानी है डालने की तकलीफ नहीं उठानी है सामाजिक समस्याओं के बारे में सामाजिक पत्र लिखने वाले का हर्ष से क्या संबंध है? नगरवासियों को नगर पालिका से क्या शिकायत है? अपनी एयरलाइन के बारे में भारतीयों की क्या राय है? डॉक्टर कलाम के मत से हमारी सोच कैसी है? हम विदेशों में अच्छा व्यवहार क्यों करते हैं? ફૂલ શણગારવા હોય આ તો એ બધું કરી નાખો એટલા એમાં દાખલા આજે ગોઠવી દીધો હતા એટલે કોઈનું આવી જાય સરસ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર ધાતુ હવે છેડા છેડીને ખેસ પહેરી લ્યો ખમો 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 બેન ખમો નારાયણ અને લક્ષ્મીનું સ્મરણ કરવાનું પણ ક્યાં કરશો એ સ્મરણ ક્યાં કરશો તમે બહાર કરશો કે અંદર કરશો આખે આખી કોઈ પણ પૂજાનો ભાવાર્થ હોય કે જે ઈશ તત્વની પૂજા આપણે ત્યાં કરીએ છીએ ને એ ઈશ તત્વ મારી અંદર પ્રગટ થાય હવે પોતાની અંદર પ્રગટ કરવા માટે પોતાને શાંતિ જોઈએ ને પોતાનું પૂર્ણ હોવું આવશ્યક છે શંકરાચાર્યજીને એકવાર ઝઘડો થયો ને એટલે શક્તિ માતા રીસાણા પછી શંકરાચાર્ય બીમાર પડ્યા ઊભા ન થઈ શકાય એટલે એક છોકરી આવી 12 વર્ષ જેવી સુંદર મજાની પછી એ કે ઊભું થવાશે કે નહીં થવાય તો કે તો હું શક્તિનો વિરોધ કરે છે એ કે હું સ્વયં શિવથી નિર્મિત છું અને શિવ મારા વિના કંઈ કરી શકતા નથી અને હું શિવ વગર કંઈ કરી શકતી નથી એટલે શિવ અને શક્તિ નર અને સાથે નારી આ બંને થાય તો જ પૂર્ણ થાય એટલે બંને એકબીજાની અંદર લક્ષ્મી નારાયણનું સ્વરૂપ જોવાનું છે કેમ થશે તમે હાર પહેરાવ્યો તો બેન હે યાદ છે તમને તો એવું પાછું યાદ કરવાનું છે હાલો રમેશભાઈ પેલા ઈ પહેરાવશે હા ના ના પહેરાવો આમ સરસ મજાનો આમ હા અરે વાહ
પછી અણવર હોય વાંહેથી ગાય ઠરખી કરવી હોય તો કરી દેજો. હા, હવે બે એકબીજા સામે જોવો. હા, સરસ મજાનું જો, મારી સામે ન જોતા એકબીજા સામે જોવો. અને બેન તમે બે હાથ જોડીને એમની સામે જોઈને બોલો. આ બેન તમે બે હાથ જોડો અને એમની સામે જોઈને બોલો. અને તમે એમની સામે જોવો. આ બોલો તમે મારા નારાયણ છો, એમની સામે જોઈને બોલો. હજી 2 વાર બોલો. હજી 1 વાર બાકી છે. હા રમેશભાઈ, તમે એમના માથા ઉપર હાથ રાખો જમણો. તમે એમની સામે જોવો. એકબીજા સામે શું જોવો છો? સંસાર આખો નષ્ટ થઈ જવો જોઈએ. માત્ર તમે 2 જ છો. અને હવે રમેશભાઈ તમે એક ધારા એમની સામે જોઈને બોલો, તમે મારા લક્ષ્મીજી છો. બોલો હજી 2 વાર. સરસ. માત્ર આ એક ક્રિયા, આખી ક્રિયાનો ભાવાર્થ છે. હાથ લઈ લેજો સરસ મજાનો. એક જ ક્રિયા, આખી ક્રિયાનો ભાવાર્થ છે કે આખી ક્રિયા પૂર્ણ થઈ ત્યારે જેટલા લોકો પૂજા કરવા બેઠા છે, એટલે તમે 2 જ નહીં, તમારી સાથે તમારો આખો જે સમૂહ છે, તમારી શાળાનો, તમારા પરિવારનો, કુટુંબનો, એ આખો સમૂહ એક થાય. બધા એકબીજાને લક્ષ્મીનારાયણ આખી ક્રિયા કરવાની છે. બેન ત્યાંથી છેડાછેડી બાંધી દેજો. મંત્ર બોલી દો અહીંયાથી. ઓમ ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ નાતિ ચ રામી, નાતિ ચ રામી, નાતિ ચ રામી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 થી ઉન્મુક્ત થવા માટે કોઈ પણ પૂજા, કર્મ કે ક્રિયાવિધિ હોય છે. આ ક્રિયાવિધિમાં તમે ઉત્તમ રીતે પાર પડો એ માટે થઈ અને આપણે પ્રત્યેક દેવી દેવતાઓનું આવાહન કરીએ. સામાન્ય રીતે આ પૂજા કરવા બેસીએ એટલે અડધાથી પોણા કલાક ઉપરાંતનો સમય તો ખાલી ગોઠવવામાં થાય. ત્યાર પછી 1.5 કલાક એની પૂજાનો, ત્યાર પછી 1.5 કલાકના યજ્ઞ વિધિનો. પણ આપાતકાલીન પરિસ્થિતિઓમાં અથવા છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ અને અંબા, આ 5 દેવતાઓ, 5 તત્વો છે, પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ, દેવી દેવતાઓ સમાહિત થઈ જાય છે એવો ભાવ કરીશું. આવતીકાલે નાતાલ છે. નાતાલ એટલે એમ સમજો કે ભગવાનના એક બહુ પ્યારા પુત્રનો જન્મદિવસ. કારણ કે એને હંમેશા એમ કીધું કે હું ઈશ્વરનો પુત્ર છું, પણ એમની પાસે ઈશ્વર નહીં હોય. ભારત પાસે ઈશ્વર છે, એટલે આપણે એમના પુત્રના જન્મદિવસે એમના પિતાની પૂજા કરીએ છીએ. ત્યાં વૃક્ષ વિશે શું કલ્પના છે આપણને ખબર નથી, પણ આપણી પાસે વૃક્ષ માટે તુલસીજી છે, તો આપણે તુલસીજીનું પૂજન કરીએ છીએ. એટલે એ ભાવથી, સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પંચતત્વોનું આવાહન કરવાનું છે. હવે આ પંચતત્વ કોના વશમાં છે? આ પંચતત્વ શક્તિના વશમાં છે. લ્યો બેન, અહીંયા દીવો પ્રગટાવી દો ને. આ દીવો વાં મૂકવાનો છે. નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ શક્ત્યે નમઃ. ઓમ ગણપતયે નમઃ. 5 ઉપર 1 ચોખાની ઢગલી કરો. પૃથ્વે નમઃ. ઓમ આકાશ દેવતાભ્યો નમઃ. ઓમ વાયુ દેવતાભ્યો નમઃ. ઓમ વરુણ દેવતાભ્યો નમઃ. ઓમ અગ્નિ તત્વ દેવતાભ્યો નમઃ. હવે આ 5ની અંદર આપણે બધા જ દેવી દેવતાઓનું સામૂહિક આવાહન કરીએ છીએ. સામે જે કળશ છે ને, એ કળશની અંદર એક દેવી દેવતાઓ હોય છે. એ એક દેવી દેવતાઓનું અલગથી આપણે આવાહન કરીએ છીએ એવો ભાવ કરીશું. તમારે શું કરવાનું છે? તમને એમાં મંત્રમાં કે એમાં તો કંઈ ખબર પડશે નહીં. એટલે આપણે માત્ર એક જ વસ્તુ કરવાની છે કે સંપૂર્ણપણે શ્રદ્ધાયુક્ત થઈ અને દેવતાઓનું સ્મરણ કરીએ છીએ એવો ભાવ કરવાનો છે. 2 હાથ જોડીને આંખો બંધ કરી અને બેસીશું. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ, કંઠે રુદ્ર સમાશ્રિત, મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, મધ્યે માતૃગણા સ્મૃતા, કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા, ઋગ્વેદેથો યજુર્વેદો સામવેદો યત્રી સાવિત્રી, શાંતિ પુષ્ટિ કરી સદા, ત્વત્પ્રસાદામિદં યજ્ઞમ કર્તુમિહે જલોદ્ભવ, સાનિધ્યમ કુરુ મે દેવ, પ્રસન્નો ભવ સર્વદા. પ્રસન્નો અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ, તત્પદમ દર્શિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. કોઈ પણ કામ છે, સર્વકાર્યેષુ સર્વદા, સર્વકાર્યેષુ સર્વદા. જમણા હાથમાં જલ લેવાનું છે. હું બોલાવું ને એમ બોલવાનું છે. ઈશ્વરની અંદર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી અને હું જેમ બોલાવું છું એમ બોલવાનું છે. બોલો ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ અદ્ય શ્રી ભગવતે મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા
प्रवर्तमानस्य अद्वैतस्य सर्वे दोष नाशार्थे आदित्यादि अर्थे इति अहम आदिभौतिक आदिदैविक सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वंदनाध्याये सर्वकार्यार्थ सिद्धये। મનમાં સકલ કામ શુભ થવાની ભાવના સાથે પોતાના હાથમાં રહેલા પુષ્પને આ થાળની અંદર પધરાવી દઈશું અને પ્રત્યેક દેવી દેવતાના વ્યક્તિગત ચરણોમાં પધરાવીએ છીએ એવો ભાવ કરીશું. તે સમર્પયામી. કોઈ પણ કામ છે સંકલ્પથી પૂર્ણ થાય છે. જ્યાં સુધી આપણો સંકલ્પ નથી ધારેલો ત્યાં સુધી આ થતું નથી. આ સંસ્થા ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સાથે અહીંયા આવનારા બાળકોની અંદર વિજ્ઞાન, ધર્મ અને સંસ્કાર ત્રણનું સિંચન થાય એવા ભાવ સાથે જે ઉત્તમતાથી આપણે આ કર્મ કરવાની શરૂઆત કરીએ છીએ, તો મનમાં એ માટેનો સંકલ્પ લઈ અને ત્યારબાદ કંકણ બંધન ક્રિયા કરીશું. જમણો હાથ આપજો. ઓમ યેન બધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ તે નત્વા મનુ બધામી રક્ષા માચલ માચલ. પણ શુભ ભાવ રાખી અને બંને હાથમાં પુષ્પ રાખી અને હવે જો બધી અલગ અલગ પૂજાઓ કરવાના સ્થાન પર આપણે એક જ સ્થાન પર બધા જ દેવતાઓની સામૂહિક પૂજા કરીએ છીએ. એટલે એ ભાવ કરી અને મનમાં જે દેવતાનો શ્લોક, જે દેવતાનું નામ આવે એની ધારણા ન થઈ શકે તો પોતાને ગમતા કુલદેવતા, ઈષ્ટ દેવતાની ધારણા કરવાની છે. ભ્યો નમઃ ઓમ સર્વેભ્યો પ્રાણેભ્યો નમઃ ઓમ સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ ઓમ સર્વેભ્યો નદ્યાભ્યામ નમઃ ઓમ સર્વેભ્યો સમુદ્રેભ્યો નમઃ ઓમ સર્વેભ્યો પર્વતેભ્યો નમઃ ઓમ એતત્ કર્મ પ્રધાન શ્રી સરસ્વતી ચ તુલસી દેવ્યેભ્યો નમઃ ઓમ પુણ્ય પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ. એક એક ચમચી જલ જે છે એ તમારે ચડાવતું જવાનું છે. તમે હાથમાં વાટકો લઈ લ્યો અને એક એક ચમચી જલ ચડાવતું જવાનું છે. ઓમ સર્વેભ્યો દેવેભ્યો ભાઈ ચડાવશે. હા ચાલો. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ આસનમ સમર્પયામિ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ પાદ્યમ સમર્પયામિ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ આચમનમ સમર્પયામિ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો. એમાં જે સુગંધી દ્રવ્ય જે છે ને એકામાં ચડાવો. ઇતિ શુદ્ધોદક સ્નાનાર્થે જલમ તૈયાર. ચાલો એ થાળી મને આપી દો. હા હવે છે ને તમારે એમાંથી એક એક ચમચી જલ ગાયત્રી છંદમાં ગણપતિ દેવતા ઓમ ગંગ ગણપતયે નમઃ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. એકદંતમ ચતુર્હસ્તમ પાશમંકુશધારિણમ રથમ ચ વરદમ હસ્તૈર્વિભ્રાણમ મૂષકધ્વજમ રક્તમ લંબોદરમ શૂર્પકર્ણકમ રક્તવાસસમ રક્તગંધાનુલિપ્તાંગમ રક્તપુષ્પે સુભૂષિતમ ભક્તાનુકંપિનમ દેવમ જગત્કારણમચ્યુતમ આવિર્ભૂતમ ચ સૃષ્ટ્યાદો પ્રકૃતે પુરુષાતરમ એવં ધ્યાયતિ યો નિત્યમ સ યોગી યોગીનામ વરઃ. ભવદીયો મોદક સહસ્ત્રેણ યજતિ સવાંક્ષિત આપનોતિ યસાજ્ય સમિત ભેજ્યતિ સર્વમ લભતે સ સર્વમ લભતેષ્ટ બ્રાહ્મણન સમ્યક ગ્રાહિત્વૈ મૂળ સૂર્ય. આ ઓલી સાઈડ કોરો વાટકો છે ને એમાં મૂકો. ધીમે ધીમે મૂકજો. ઉભા રહ્યો. હાલો મૂકો. એનો ઓલા કોરા વાટકામાં સરસ. ઇતિ ઔષધિ દ્રવ્યમ સમર્પયામી. હા સરસ. હવે બે એક એક સોપારી પોતાના હાથમાં લઈ લો. ચાલો. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ ઇતિ. હાલ્યો ચાલો છે બેન. પ્રસાદીમાં બીજું કઈ આવ્યું હોય તો એ આગળ ધરી દેજો. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ ભોજનાર્થે આવાહયામિ ભોજનાર્થે સ્થાપયામિ. પોતાના હાથે ભગવાનને ગ્રાસ એક એક એમના મુખમાં અથવા તો એમની થાળીમાં પીરસીએ છે એવો ભાવ કરવાનો. સમાનાય સ્વાહા. જલની એક ચમચી આગળ જે વાટકો ભર્યો છે ને એમાં પધરાવી દેજો. એક જ ચમચી પધરાવવાની છે. અત ભોજન મધ્યે મધ્યમ વારી સમર્પયામિ. અત હા આમ 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 વાટકામાં. અત ભોજનાંતે હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. આચમનીય જલમ સમર્પયામિ. તાંબુલમ ચ પુંગીફલમ સમર્પયામિ. તત્પશ્ચાત પુનરાચમનીય જલમ સમર્પયામિ. હવે ભગવાનને કહીએ કે અમે તમને જે કંઈ પણ આપ્યું
એ બધું અમારી પૂર્ણ ભાવનાથી આપ્યું છે. અમારી ભાવનાઓ 100% પૂર્ણ છે, પરંતુ એમાં અમારા તરફથી કાંઈ પણ ભૌતિક ખામી રહી ગઈ હોય તો એ જોતા નહીં. તમને અમે અક્ષત આપ્યા છે, એનો મતલબ અક્ષત ફળ આપ્યું છે. તમે પણ અમને એનું અક્ષત ફળ પ્રદાન કરો એવા ભાવ સાથે નમોસ્તવંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટિ યુગધારિણે નમઃ. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ ઇતિ અહમ મમ સર્વભાવાર્થે તૃપ્તિ અર્થે તાંબુલમ સમર્પયામિ. એક કામ છે, આમ હેલ્લું છે ને આમ અઘરું છે, કેમ થાય? જો ઓલો દીવો છે ને એ ઊંચો કરવાનો, એની અંદરથી આ પ્રગટ હાલશે. હાલો બાકસ મને અંબાઈ દો, જાવ બાકસ. હા હા હાલ્યું હે ખમો ખમો એ ભરવા નથી, કાંઈ વાંધો નહીં. તો હાલ્યો પકડો, આમ પેન્સિલ પકડતા હોય એમ પણ. હા અરે વાહ. હવે આમ ચત્તુ રાખો. હવે આ વાટ છે ને વચ્ચે એની ઉપર મૂકી દેજો, બરોબર? ઓમ ભૂર્ભુવસ્વધોરીવ ભૂમ્ના પૃથ્વીવરિમ્ના તસ્યાસ્તે દેવયજની પૃષ્ઠેગ્નિમન્નાદ્યમન્નાધ્યાયાદધે. મૂકી દો બસ, ચમચી આમાં મૂકી દો, મૂકી દો. હવે ઈ નો ઉલડે બેન, સાઈડમાં નીચે મૂકી દેવા. સ્વાગ્ને પ્રતિજાગૃહી ત્વમિષ્ટા પૂર્તે સંસૃજેથામયંચ અસ્મિન અધ્યસ્થે અદ્યુતરસ્મિન વિશ્વે દેવા યજમાનશ્ચ સીદત. અહીંયા કુંડ પાસે નીચે મૂકી દો બસ. સ્વર્ધસ્વ ચેદ વર્ધયઃ ચાસ્માન પ્રજયા પશુર્ભિર્બ્રહ્મવર્ચસે નાનાધ્યેન સમેધય સ્વાહા ઇદમ અગ્નયે જાત વેદસે ઇદન્ન મમ. મારા મંત્ર પર ને હું જેમ ઈશારો કરું ને એ પ્રમાણે આહુતિ આપજો. ઓમ સમિધાગ્નિમ દુવસ્યત ધૃતેર્બોધયતા તિથિમ અસ્મિન હવ્યાજુહમિદભિરંગિરો ઘૃતેન વર્ધયામસી બૃહચ્છોચાય વિષ્ઠય સ્વાહા ઇદમ અગ્નિ અંગિરસે ઇદન્ન મમ. ઘીથી આહુતિઓ આપવાની છે. હું સ્વાહા બોલું એટલે આહુતિ આપવાની. પેન્સિલની જેમ આને પકડી રાખો. ઓમ અયંત ઇદ્માત્મા જાત વેદસ્તેનેધ્ય સ્વર્ધસ્વ ચેદ્ધ વર્ધયઃ ચાસ્માન પ્રજયા પશુર્ભિર્બ્રહ્મવર્ચસે નાનાધ્યેન સમેધય સ્વાહા ઇદમ અગ્નયે જાત વેદસે ઇદન્ન મમ. ઓમ અયંત ઇદ્માત્મા જાત વેદસ્તેનેધ્ય સ્વર્ધસ્વ ચેદ્ધ વર્ધયઃ ચાસ્માન પ્રજયા પશુર્ભિર્બ્રહ્મવર્ચસે નાનાધ્યેન સમેધય સ્વાહા ઇદમ અગ્નયે જાત વેદસે ઇદન્ન મમ. અને ભેળવી નાખો. ઓમ અયંત ઇદ્માત્મા જાત વેદસ્તેનેધ્ય સ્વર્ધસ્વ ચેદ્ધ વર્ધયઃ ચાસ્માન પ્રજયા. આમ એટલે એ બાળકો આમ જો. અગ્નેનય સુપથારાયે અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મજ્જુહુરાણ મેનો ભૂયિષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેમ સ્વાહા. બધા નજીક લઈ લ્યો બધા. હા આમ આમ કરે સ્વાહા. હા હા ચેતયા મધ્ય મેધયાગ્ને મેધાવિનમ કુરુ સ્વાહા. એને આમ નજીક નજીક ગોઠવી દો થોડાક. હા પરાસુવ યદ ભદ્રં તન્નાસુવ સ્વાહા. આમ આમ ઓમાય આમ આમ. મુઠ્ઠી તારે મુકાતી નથી તારાથી. એલા તારે ક્યાં ઘરનું છે?
ભૂર્ભુવસ્વ આવડે છે ને? બોલો મારી સાથે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સ્વાહા. ખેરાય નહીં, આમ આઘા જઈને ખેરો. ચાલો चलो आगे आ जाओ, थोड़ा आगे आगे आ जाओ. बस मैं जब बोलूं ना तब हमने. हाँ, ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्नवन्तु न स्वाहा. नीचे से धीरे धीरे से डाल, छोड़ दो. हाँ, बहुत बढ़िया. अरे हाथ बाहर खेरो. હા, અને આમ કરવાનું, પછી હાથ આમ 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 નહીં કરવાના હો, આમ ખાલી કરી દેવાનું. ચાલો. ઓમ પ્રજાપતેન ત્વદેતાનન્યો વિશ્વા જાતાનિ પરિતા બભૂવ યત કામસ્તે જુહુમસ્તનો અસ્તુ વયમ શ્યામ પતયોરૈણામ સ્વાહા. ઇદમ પ્રજાપતયે ઇદન્ન મમ. ચાલો બીજો ક્લાસ. ચાલો જતો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતાત. સ્વાહા. બસ ખખેરો માં માઘા ખખેરો. આમ જાઓ ખખેરવા જાઓ. આ ગઈઢી ડોસ્યું શીખવાડતા નથી છોકરાઓને. ઓમ વિશ્વાનિ દેવ સવિત દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રંતન્ન આસુવ. સ્વાહા. હા, લે લે થોડીક નજીક આવી જા. ચોપાસતે તયા મા મધ્ય મેધયાગ્ને મેધાવિનમ કુરુ. સ્વાહા. સરસ. ચાલો ખખેરો માં આવે, બાર ખખેરજો. ચાલો આગળનું ધોરણ. 3-4 બે ભેગા બોલે છે. ના ના એમ. ઓમ ભૂર્ભુવસ્વઃ અગ્નિર્ઋષિઃ પવમાનઃ પાંચજન્ય પુરોહિત તમીમહે મહાગયમ. સ્વાહા. ઇદમગ્ને પવમાનાય ઇદન્ન મમ. બીજો ક્લાસ લઈ લ્યો. રભિષ્ટય આપો ભવन्तુ પીતયે સંયોરભિસ્નવन्तુ ન સ્વાહા. સરસ. ચાલો ચાલો બીજા. સ્વતી મનસા પેશલમ વસુના સત્યાભ્યામ વયતિ દર્શતમ વભૂરસં પરિસ્ત્રુવાન રોહિતમ નગ્નહુધિરસ્તસરમ નવેમ. સ્વાહા. ઇદં સરસ્વત્યે ઇદન્ન મમ. બસ ચાલો હવે બીજાનો વારો. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગત. સ્વાહા. આમાં કોઈ કપલમાં આવ્યું હોય તો ઈ આવી જાજો. ચાલો. ઓમ ભૂર્ભુવસ્વઃ અગ્ન આયુષી પવસ આસુવોર્જમિષં ચન આરેબાદસ્વદુચ્છુનામ. સ્વાહા. ઇદમગ્ને પવમાનાય ઇદન્ન મમ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સ્વાહા. ઇદં મહામૃત્યુંજય ઇદન્ન મમ.
અગ્ને ઋષિ પવમાનઃ પાંચજન્ય પુરોહિત તમીમહે મહાગયમ સ્વાહા ઇદમ અગ્ને પવમાનાય ઇદન્ન મમ. બસ ચાલો હવે કોઈ મેડમ સાહેબ રીતના એમ ફોટામાં હરખાઈ આવવા જોઈએ. ચાલો બુદ્ધિ જોઈએ છે ને આપણે બધાને, તો બુદ્ધિનો મંત્ર બોલવું એટલે થોડીક આવે તો. ઓમ યા મેધામ દેવગણઃ પિતરશ્ચોપાસતે તયા મા મધ્ય મેધયાગ્ને મેધાવિનમ કુરુ સ્વાહા. સરસ. ચાલો હવે કોઈ બચ્યું તો આરતીની થાળી તૈયાર કરો. એક અહીંયા આરતી કરવા માટે. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ યા દેવગણ પિતરશ્ચોપાસતે તયા મા મધ્ય મેધયાગ્ને મેધાવિનમ કુરુ સ્વાહા. ઓમ અગ્નેનય સુપથારાય યસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યોયોધ્યસ્મજ્જુરાણ મેનો ભૂયિષ્ઠાન્તે નમ ઉક્તિમ વિધેમા સ્વાહા. એક સાથે બધી જેટલી છે ને એટલી એક આપી દેજો. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. હવે તમે આહુતિ આપો ને એ આમાંથી આહુતિ આપીને એક ટીપું આઈદમગ્નયે ઇદન્ન મમ. ઓમ ભૂવર્વાયવે સ્વાહા ઇદમ વાયવે ઇદન્ન મમ. ઓમ સ્વરાદિત્યાય સ્વાહા ઇદમ આદિત્યાય ઇદન્ન મમ. ઓમ ભૂર્ભુવસ્વરગ્નિ વાયવાદિતેભ્ય સ્વાહા ઇદમ અગ્નિ વાયવાદિતેભ્ય ઇદન્ન મમ. આગળ આગળ ભગવાન મૂકી દો. ચાલો એ નીચે મૂકી દો. સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદન્ન મમ. ઓમ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ. એ નીચે મૂક દો. ઓમ સૂર્યાય સ્વાહા આપી દો. સ્વાહા બોલો એટલે ઇદન્ન મમ. ઓમ ગુરુવે સ્વાહા ઇદમ ગુરુવે ઇદન્ન મમ. સ્વાહા ઇદમ શનૈશ્ચરાય ઇદન્ન મમ. ઓમ રાહવે સ્વાહા ઇદમ રાહવે ઇદન્ન મમ. ઓમ કેતવે સ્વાહા ઇદમ કેતવે ઇદન્ન મમ. એને એમને બોલી મમ્મી. ઓમ ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત સ્વાહા. તમે આની આખી ચમચી ભરો. આખી ચમચી. ચાલો. ઓમ યદસ્ય કર્મણોત્યરિરિંચમ યદ્વાનૂન મિહાકરમ અગ્નિષ્ટસ્યોદ્વિદ્યા સર્વં શિષ્ટમ સુહૃતમ કરોતુ મે અગ્નયે સુષ્કૃતે સુહૃત હુતે સર્વ પ્રાયશ્ચિત્તાહુતીનામ કામાનામ સમર્ધયિત્રે સર્વાન કામાન સમર્ધય સ્વાહા. હવે બા તમે નો આપતો, તમે ચમચી ભરી રાખો આખી. હવે તમે ઊભા થઈ જાઓ, હાલશે. હાલો. ઓમ સર્વં વૈ પૂર્ણમ સ્વાહા. આરતી આરતીનો થાળ આપી દેજો. વદંતી પરમ પ્રધાનમ પુરુષ તથાન્ય વિશ્વોદ્ગતિ કારણમીશ્વરમ વા તસ્મૈ નમો વિઘ્ન વિનાશનાય યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વન્તિ દિવ્યૈસ્તવે વેદે સાંગપદો ક્રમપનિષહે ગાયન્તિ યમ સામગા
ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्तु यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते। बस थाળી આઈ નીચે આપી આલ્યો પકડી રાખો ભગવાનને હા એ ભૂલ ક્ષમા કરો। આવાહનમ ન જાનામી નૈવ જાનામી પૂજનમ વિસર્જનમ। ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ આ ભાવ સાથે। વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। નમોસ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः। प्रदक्षिणा करता होइए एवा भाव साथे यानि कानि च पापानि ज्ञाता ज्ञातकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणायां पदे पदे। તમે પણ બેન આના કરતા તો આના બેન એવા વધારે લાગો છો। ओम धर्मे च अर्थे च कामे च मोक्षे च नाति च रामी नाति च रामी नाति च रामी। तो ज 200 दे नकर तो 50 काढे तवे दियो तो खरा। सरस आशीर्वाद हारा आपो आम खमाय खमाय खांडीने आशीर्वाद आपजो। हाँ તમે બે ઊભા થઈને આ યજ્ઞકુંડની 4 વાર પ્રદક્ષિણા કરી લ્યો અને હવે કર્મ પૂરું થાય છે। તમે ઊભા થઈ ને પ્રદક્ષિણા કરો પછી કહું તમને એ આખું રાખો આમ 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 હા 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 મારા સહિત લેવી પડે તો બે હાથ જોડીને પ્રદક્ષિણા લ્યો। ઓમ સરસ્વત્યે નમઃ। ओम स्वस्ति प्रजाभ्यो परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। ओम पुत्रा पुत्रिण सन्तु पुत्रिणा सन्तु पौत्रिण निर्धना सधना सन्तु जीवन्तु शरदाशतां श्रद्धां मेघां यश प्रज्ञां विद्या पुष्टिं श्रियं बलं तेजमायुष्यमारोग्यं देहि मे अव्यवाहन। કેટલી 3 થઈ બહુ જાજી નો ફરતા હોય નકર એક વધારે જન્મ લઈને પછી આવવું પડશે। એ નારાયણ પૂરું થઈ ગયું બેન મારું તો હવે બા દાદાની જ વારી છે। તમે આ બાજુ બેસો બેન। હા લાવો બેન એક મુઠ્ઠો મને આપો કીધું બેસો। ओम स्वस्ति प्रजाभ्यो परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। ओम पुत्रा पुत्रिण सन्तु पौत्रिण निर्धनो सधना सन्तु जीवन्तु शरदाशतां श्रद्धा मेघां यश प्रज्ञां विद्या पुष्टिं श्रियं बलं तेजमायुष्यमारोग्यं देहि मे हव्यवाहन। સરસ ચાલો હવે તમે આમાંથી દોથો ભરીને બધા ઉપર પુષ્પ વર્ષા કરી નાખો। હવે પૂરું હવે બા દાદાનો વારો। હા તમે જાઓ આ માદડિયું કાઢી નાખું હવે। તે દી લઈ ગયો તો બા હે તે દી લઈ ગયો તો મારું ચા પૂરું થઈ ગયું એમને તમે મને 11:30 નું કીધું તું બેન। જો એમ કે ફૂલ રાખજો થોડાક વડીલ વંદામાં જો હે એમ કે ફૂલ રાખજો થોડાક વડીલ વંદામાં જો હે હાલે હવે
કૌશિકભાઈ ની બેન આ બે આવે તો થાય ને. પણ મેં તો સજેશન કરીને લઈ ગયા આર્ટિંગાડે ને આર્ટિંગાડે. તમારા સાહેબ છે ભાઈ મારથી જ કાંઈ ન કહેવાય. એક તુલસી માને પહેરાવી દો. હા, ફોટો પાડવામાં સરસ મજાનો નાનો જોશે ને આવો. નાનો આમાં છે એકાદો કહેતા હતા એટલે આમાંથી નાનો લઈ લેવાય. હાલ્યો આ મોટા છે બધા. હે લાવો એવું. હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ભક્તજનો કે સંકટ ક્ષણ में दूर करे ओम जय जगदीश हरे मन का स्वामी दुख हरे मन का सुख संपत्ति घर आए सुख संपदा सुख बिन और दूजा आस करो त्वमेव बन्धुसुखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं देव देव કેવી રીતના ભોગે લાગશો? હા, સરસ. આમ જો આમ પગ હોય ને પગ આમાં આમાં કચરો આમાં જો આમ ઉભા હોય ને આમાં આમાં કચરો કે આમાં કચરો કચરો એટલાને કચરતા આવડે છે. હા, જો ઓલી છોકરી સરસ કચરે. હા, જો હા આ છોકરી સરસ કચરે જો. હા જો ઓલી છોકરી સરસ કચરે. પગ કચરો. હા, જો સરસ. त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव सर्वं देव देवा. હવે જો આમ છે ને એ છોકરાઓ આમ જો આમ જો માટીને પગમાં નાખ્યું. સરસ. આમ જો પગે લાગો એ બચ્ચે સોજા. હા, અચ્છા बहुत बढ़िया बहुत बढ़िया. હા ચાલો તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હા, વિદ્યાદાયિની સરસ્વતી માત કી. बुद्धि प्रदाता भगवान महागणपति की. बोलो नमः पार्वती पति हर हर महादेव. સીતારામ. હવે જેટલા છોકરા છે ને છોકરા કોણ કોણ છોકરા છે હાથ ઊંચો કરો તો. છોકરા કોણ કોણ છે? હા, હવે ઈ છોકરાઓ છે ને એમ દંડવત પગે લાગવાનું છે. શું કહેવાનું છે?
Sacro? Ah, ja.